મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે ધોરણ 1માં વિષય ઇંગ્લિશમાં નંબર્સ એટલે કે અંકો 1 to 10 શીખી ગયા છીએ. આપણે ઇંગ્લિશની નોટબુકમાં 1 થી 10ના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આપણે શીખી ગયા છીએ. એટલે હવે આપણે ચોપડીમાં લખતા વાર લાગશે નહીં. ટપકાવાળી લીટી ઘૂંટીને અંકો બનાવો અને પછી જાતે અંકો લખતા શીખો. અહીંયા અમ્બ્રેલા કેટલી આપેલી છે? 1. એટલે અહીંયા 1ની લીટીને આપણે અહીંયા જોઈન્ટ કરીશું. પછી અહીંયા જે બોક્સ આપેલા છે એ બોક્સમાં તમારે અહીંયા 1 1 1 1 1 આવી રીતે લખવાના છે અને આ નીચેની બે લીટી તમારે પૂર્ણ કરવાની રહેશે. પછી છે બોટ, કેટલી આપેલી છે? 2. તો સૌથી પહેલાં આપણે અહીંયા 2ને જોઈન્ટ કરીશું. પછી આપણે અહીંયા 2 2 લખીશું. 2 2 2 2 2. હવે નીચેની બે લાઈનમાં તમે લખી નાખજો, બરાબર? હવે આવે છે કાઇટ, પતંગ કેટલી છે? 1 2 3. તો આપણે અહીંયા સૌથી પહેલાં 3ને ઘૂંટીશું. પછી આપણે અહીંયા 3 લખવાના છે. 3 3 3 3 3. હવે નીચેની બે લાઈન પર તમારે પૂર્ણ કરવાની રહેશે. હવે પાંદડા કેટલા છે? 1 2 3 4. તો અહીંયા આપણે 4ને ઘૂંટીશું પહેલાં તો. પછી આ બે 4 અહીંયા બધેમાં 1 થી 10 સુધીમાં બે બે અક્ષર છે આપેલા, એ ઘૂંટવાના છે. પછી આમ લખવાનું છે 4 4 4 4. નીચે પર તમારે લખી નાખવાના રહેશે. એપલ કેટલા છે ગણો તો? 1 2 3 4 5. તો આપણે અહીંયા 5ને પ્રેસ કરીશું. પછી આપણે અહીંયા 5 5 5 5 5. નીચેની બે લાઈન બચી એમાં તમારે લખવાનું રહેશે. હવે ધ્વજ કેટલા છે? 1 2 3 4 5 6. કેટલા છે? 6 6 લખી આપણે અહીંયા 6 લખીશું. 6 6 6 6 6. હવે આ બે લાઈન બચી એમાં પણ તમારે લખવાનું છે. હવે ટ્રી ગણો તો 1 2 3 4 5 6 7. તો આપણે અહીંયા 7ને ડાર્ક કરીશું. પછી 7 7 7 7 7. નીચે પર તમારે લખવાનું છે. હવે બોલ ગણો તો 1 2 3 4 5 6 7 8. તો આપણે અહીંયા 8ને ડાર્ક કરીશું. પછી અહીંયા આપણે શું લખીશું? 8 8 8 8 8. હવે નીચે પર તમારે લખવાનું છે. પછી આવે છે 9. ફ્લાવર ગણો તો 1 2 3 4 5 6 7 8 9. તો હવે આપણે અહીંયા 9ને ડાર્ક કરીશું. 9. હવે આપણે અહીંયા લખીશું 9 9 9 9. હવે આ બે લાઈન બચી એમાં પણ તમારે લખવાનું છે. હવે આવે છે સ્ટાર, ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10. 1 0 1 0 10. હાલો હવે આપણે અહીંયા નીચે લખીશું 1 0 10 1 0 10 1 0 10 1 0 10. હવે તમારે આ નીચે બે લાઈન બચી એમાં લખવાનું રહેશે. લખશો ને બધાએ? સરસ વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આવે છે ફન ટાઈમ. 1 to 10 અંકો લખો, બરાબર? અહીંયા 1 આપેલો જ છે, આમ એને ઘૂંટવાનું છે. પછી 2 3 4 5 6 7 8 9 અને 10. આવી રીતે લખવાનું છે. રેખાંકિત અંગ્રેજી અંકોને ઘૂંટી ચિત્ર પૂર્ણ કરો. આ બતક છે, માછલી છે અને બિલાડી છે. ત્રણેયના આવી રીતે ડોટને આમ ઘૂંટી અને એમાં રંગ પૂરવાના
રહેશે 3 એ 3માં બરાબર. જે આ ડોટ આપેલા છે એને પેન્સિલથી ડાર્ક કરી નાખજો. અંકો અને શબ્દ જોડો બરાબર. હવે અહીંયા સ્પેલિંગ આપેલા છે અને આ સાઈડ અંકો આપેલા છે. તો હવે આપણે એને જોઈન્ટ કરવાના રહેશે. સૌથી પહેલાં તો આપણે 3ને જોઈશું. 3નો સ્પેલિંગ ક્યાં છે? 3. પછી 8. પછી 1. પછી 4. પછી 7. હવે આ સાઈડ 2, 9, 6 અને 5. આવી રીતે જોડકા જોડવાના રહેશે. જોડશો ને બધાએ? હવે એની પાછળ પેજ ઉથલાવો બધા. ચિત્ર ગણો અને અંગ્રેજીમાં અંક લખો. હાલો ગણો તો કપ. 1, 2, 3, 4, 5, 6, 7. તો અહીંયા કપ કેટલા છે? 7. હવે ઝાડ ગણો તો 1, 2, 3, 4. તો શું આવશે? 4. હવે સૂરજ 1. હવે એપલ ગણો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો અહીંયા લખો 10. હવે આવે છે ઘર. ગણો તો 1, 2, 3. લખો 3. ઝંડા કેટલા છે? 1, 2, 3, 4, 5. તો આવશે 5. હવે સ્ટાર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો આવશે 9. આથી 1 અને 2. 1, 2, 3, 4, 5, 6. પાંદડા 6. હવે પતંગ ગણો તો બધા 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા છે? 8. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી ઇંગ્લિશની ચોપડીમાં આવી રીતે પૂર્ણ કરવાનું રહેશે. થેન્ક યુ.